હાય સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરમાં જે ફ્રેસલ વર્બ્સ એટલે કે ક્રિયાપદયુક્ત શબ્દ સમૂહને 10 સુધી જોયા હતા. હવે આગળના જે જોવાના છે 11 થી 33 સુધીના, તે આજના લેક્ચરમાં આપણે જોઈએ. અને તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે ફ્રેસલ વર્બ કોને કહેવાશે? તો જે વર્બ હોય એ વર્બની પાછળ કોઈ પણ પ્રેપોઝિશન લાગેલું હશે, જે પ્રેપોઝિશનના લીધે એ વર્બનો મૂળ અર્થ હોય એના કરતાં પણ અલગ જ અર્થ આવતો હશે. તો આપણે જોઈએ, ચલો. મેક અપ મતલબ થશે સમાધાન કરવું કે કોઈ વાર્તા બનાવવી. મેક ફોર ની તરફ ધસી જવું. મેકઅપ ફોર સરભર કરવું કે કમી પૂરી કરવી. મેક આઉટ મતલબ કે સમજવું. 12th નંબર, પાસ અવે મીન્સ મૃત્યુ પામવું. પાસ આઉટ બેભાન થઈ જવું. 13 નંબર, પિક આઉટ વીણવું અથવા પસંદ કરવું. પિક અપ મીન્સ ઊંચકવું, નવું શીખવું કે પછી કોઈને ગાડીમાં લેવા જવું. મતલબ કે આપણે કહીએ છીએ કે પિકઅપ કરી લઈશ તને, એમ કહેતા હોઈએ છીએ ને આપણે, તે ડ્રોપ કરી દઈશ, પિકઅપ કરી લઈશ એમ કહેતા હોઈએ છીએ તે. પોઈન્ટ આઉટ એટલે દર્શાવવું. પુટ અવે મીન્સ સંગ્રહ કરવો. પુટ ઓફ મીન્સ મોડું કરવું. પુટ ઓન મીન્સ વસ્ત્ર પહેરવા કે પછી ચપ્પલ પહેરવા. પુટ આઉટ મીન્સ આગને હોલવી દેવી તે. રન ઇન્ટુ મીન્સ અણધાર્યું મળવું. કોઈને અણધાર્યા રીતે આપણો ભેટો થઈ જાય ત્યારે રન ઇન્ટુ કહેતા હોઈએ છીએ. રન આઉટ ઓફ મતલબ કે બધું પતી જવું. શો ઓફ દેખાડો કરવો, બડાઈ હાંકવી. શટ ડાઉન કામ બંધ કરી દેવું. શટઅપ ચૂપ રહેવું. સિટ ડાઉન બેસી જવું. સ્ટેન્ડ અપ ઊભા થવું. સ્ટેન્ડ બાય ટેકો આપવો. સ્ટેન્ડ આઉટ વિશેષ, બધા કરતાં વિશેષ હોય. આ સ્ટેન્ડિંગ આઉટ છે એમ કહેતા હોય છે ને, કે એના પ્રત્યે ધ્યાન દોરવા જેવું છે, આ સ્ટેન્ડિંગ આઉટ છે એમ કે, હને. પછી 21 નંબર, સ્પીક અલાઉડ મતલબ મોટેથી બોલવું, જોરથી બોલવું. સ્પીક સ્લોલી ધીમેથી બોલવું. સ્પીક અપ નિડરતાથી બોલવું. ઘણી વખત કહે ને સ્પીકઅપ, જે તમને ફાવતું હોય સ્પીકઅપ મતલબ કે બોલો તમે, તો સ્પીકઅપ નિડરતાથી બોલવું, જે મનમાં આવે તે બોલવું તે. 22 નંબર, ટીયર અપ ફાડી નાખવું કે પછી ચીરી નાખવું. 23 નંબરમાં, થિંક ઓવર ના વિશે વિચારવું. કોઈ પણ બાબત વિશે વિચાર કરવો તે થિંક ઓવર કહેવાય. કોલ ઓફ રદ કરી દેવું. ફાઇન્ડ આઉટ શોધી કાઢવું. કામ ડાઉન શાંત થવું. 27 નંબર, હેંગ ઓન રાહ જોવી. હેંગ ઓવર નશાની અસર હોવી. 28 નંબરમાં, હેન્ડ ઓવર આપવું અથવા સોંપવું. કોઈ વ્યક્તિને આપણી પાસે જે કંઈ હોય એ એને આપણે આપીએ અથવા સોંપી દઈએ, એના માટે હેન્ડ ઓવર આવે. વર્ક આઉટ કસરત કરવી. ટર્ન ડાઉન અસ્વીકાર કરવો. ટર્ન ઓન ચાલુ કરવું. ટર્ન ઓફ બંધ કરવું. આપણે સ્વિચ કે પછી પાણીનો નળ ચાલુ કરીએ કે બંધ કરીએ ને, એના માટે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ ખાસ. ટર્ન ઇન્ટુ માં પરિવર્તિત કરવું. ટર્ન ટુ મદદ કે સલાહ માંગવી. સામેના માણસની પાસે મદદ માટે જઈએ તો આપણે કહીએ કે હી ટર્ન્ડ ટુ હર ફ્રેન્ડ ફોર હેલ્પ. તો ટર્ન ટુ એટલે મદદ માગવી કે સલાહ માગવી. ટર્ન ઓવર ફેરવવું મતલબ પેજ પે આપણે PTO કહેતા હોઈએ છીએ ને સ્ટુડન્ટ્સ, તમે બુકમાં પણ જોયું હશે, પ્લીઝ ટર્ન ઓવર એમ કહેતા હોઈએ છીએ આપણે. તો પેજ ફેરવવા એના માટે ટર્ન ઓવર કહીએ. ટર્ન અરાઉન્ડ દિશા બદલવી અથવા પાછા વળવું જ્યાં હોય ત્યાંથી. ટર્ન અપ પ્રગટ થઈ જવું કે હાજર થઈ જવું. આ ટર્નની પાછળના પ્રિપોઝિશન લગાડવાથી જે અર્થ થતા હોય એ સ્ટુડન્ટ્સ આપણે જોયું. પછી 31st નંબર, ગ્રો અપ સમજદાર થઈ જવું, મોટા થઈ જવું. કેચ અપ પહોંચી વળવું. હોલ્ડ ઓન થોડીક વાર રાહ જોવી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ બધા ફ્રેસલ વર્બ્સ અહીંયા જોયા સ્ટુડન્ટ્સ. જો તમને મારો આ વિડીયો ગમે હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.